આ જોઈ લો મિત્રો, જોઈ લો તમારી નજરની સામે મોટા મોટા વૈજ્ઞાનિકો ચકરી ખાઈ ગયા મિત્રો. જોઈ લો તમારી નજરની સામે આ પાણી ક્યાંથી આવે છે એ જ ખબર નથી પડતી. જોઈ લો આ તમારી નજરની સામે હું સ્પર્શ બતાવું છું તમને. આ વિડીયોને ભલે લાઈક નહીં કરશો ચાલશે, ધડાધડ બધા જ લોકોને દર્શન કરાવો, શેર કરો. અને આ જોઈ લો તમારી નજરની સામે એક પહાડ છે મિત્રો. આ કયા ગામનું છે મને કોમેન્ટ કરજો મિત્રો. ખાસ તમારા માટે વિડીયો બનાવવા માટે ગયેલો છું. અને આ જોઈ લો આ પાણી ટપક્યા જ રાખે, ગમે તેટલો ઉનાળો હોય, ગમે તેટલો તડકો હોય તો પણ મિત્રો અહીંયા મહાદેવની શિવલિંગ છે, એટલે શિવલિંગ ઉપર પાણી ટપક્યા જ રાખે. અને અહીંયા એક મોટી ગુફા પણ છે મિત્રો. એ ગુફામાંથી લોકોનું કહેવું એવું છે કે એ ગુફામાંથી પહેલાં જુનાગઢ નીકળાતું હતું મિત્રો. એ ગુફા પણ જો અહીંયા છે આ ગુફા. અને આ વિડીયોને શેર કરજો. અને આ વિડીયો ચોટીલા તરફનો જ છે. અને મને તમે નામ મને કહેજો, એટલે હું તમને નહીં કહું નામ, પણ તમે મને કહેજો. આ મહાદેવનું મંદિર છે એક પહાડમાં. અને મિત્રોના એટલી મજા આવે, એટલો આનંદ આવે કે એની વાત જવા દો. અમે ચોટીલા દર્શન કરવા માટે પણ ગયા હતા, એનો પણ હું તમને આગળ ક્લિપ બતાવું. અને આ વિડીયોને ભલે લાઈક નહીં કરશો ચાલશે, કારણ કે આ અદ્ભુત ચમત્કાર કહેવાય મિત્રો. મોટા મોટા વૈજ્ઞાનિકો અહીંયા આવ્યા, લોકોનું કહેવું એવું છે કે આની સંશોધન ના કરી શકે, એટલે કે શોધ ના કરી શકે આ પાણી ક્યાંથી ટપકે છે. અને આ ગમે તેટલો ખરો ઉનાળો હોય ને તો પણ મિત્રો અહીંયા પાણી ટપકે છે. હવે મિત્રો હું તો જોઈને વિચારમાં પડી ગયો. અને ખાસ વાત કહું કે અહીંયા પ્રસાદી રૂપે મિત્રો આ પાણી પણ હતું. એ પાણી પણ અમે પ્રસાદી લીધી અને ખૂબ જ મજા આવે છે મિત્રો. એવું વાતાવરણ, એવી મજા આવે છે કે એની વાત જવા દો, ગજબ. અને મિત્રો આ વિડીયોને શેર કરી દેજો. આ જોઈ લો અહીંયા. અને એટલું જ નહીં, આ જે પહાડમાં જે ઘાસ જેવું ઉગેલું છે ને મિત્રો, ખડ જેવું, એક તમે એને હાથ અડાડો ને તો પણ તમને અલગ જ ફીલ થાય તમારા હાથમાં. તો આ વિડીયોને છે ને શેર કરજો, ધડાધડ શેર કરવા. જોઈ લો તમારી નજરની સામે ઝૂમ કરીને તમને બતાવું છું. આ પાણી ટપક્યા જ રાખે છે. ક્યાંથી ટપકે છે પાણી એ ખબર નથી, પણ આ જોવાલાયક સ્થળ છે મિત્રો. લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. અને આ જો મેં તમને સ્પર્શ બતાવી દીધું. વિડીયોને આપણે શેર કરવાનો છે, ભલે લાઈક નહીં કરશો તો ચાલશે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને મિત્રો ત્યાંથી ચોટીલા લગભગ 15થી આજુબાજુ 10 કિલોમીટર હોઈ શકે એટલું લાગે છે મને. ચોટીલાથી બહુ દૂર નથી. અને મિત્રો આ વચ્ચે આવું મંદિર પણ આવ્યું હતું. હવે આ કયું મંદિર છે એ તમારી પાસે મારે જાણવું છે, એટલે કોમેન્ટ કરજો. વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. હવે હું ચોટીલા દર્શન માટે ગયો હતો, એ પણ હું તમને આગળ બતાવું. અને હું હજુ પણ તમને વારંવાર એટલા માટે કહું છું કે આ શેર કરો ને એટલે બધા જ લોકો દર્શન કરી શકે. અને બાકી ચોટીલા ચામુંડમાના મંદિરે પણ અમે ગયા હતા, એના પણ હું સાથે સાથે દર્શન કરાવી લઉં, કારણ કે તમને લોકોને મારે દર્શન કરાવવા જોઈએ. કારણ કે હું ઠેઠ ના ગયો અને તમને દર્શન ના કરાવવું એવું થઈ જ ના શકે મિત્રો. તો વિડીયોને શેર કરજો, ભલે લાઈક નહીં કરશો ચાલશે, આપણે લાઈકની જરૂર નથી. અને તમે પણ એક વખત દર્શન કરવા જરૂરથી જજો. થેન્ક યુ.